મંગાવવાની વિધિના તબક્કાઓ સમજાવો એમ કરીને પણ પ્રશ્ન પૂછી શકે છે. તો શેર હપ્તો એટલે શું અથવા એનો અર્થ ફરજિયાત લખવું અને ત્યારબાદ શેર હપ્તા મંગાવવાની વિધિના સાથે સાત મુદ્દા આપને વ્યવસ્થિત સમજાવવાના રહેશે. ઓકે, વન બાય વન પહેલા જોઈએ થોડી પ્રસ્તાવના. કંપની કાનૂની જોગવાઈઓ અને નિયમન પત્રની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને અનુસરીને ફોલો કરીને શેરધારકો પાસેથી શેરની બાકીની રકમ મંગાવી શકે. આ માટે કંપનીએ ચોક્કસ એક વિધિનું પાલન કરવાનું હોય છે, જે નીચે મુજબ છે. એમાં પહેલું, શેર હપ્તા અંગેનો ઠરાવ. તો શેર હપ્તો મંગાવવા માટે સંચાલક મંડળની સભામાં શેર હપ્તા અંગેનો ઠરાવ પસાર થયેલો હોવો જોઈએ અથવા કરવામાં આવે છે. અને તે ઠરાવમાં એટલે કે જ્યારે ઠરાવ થાય છે, સંચાલક મંડળ મળે છે, ત્યારે શેર દીઠ હપ્તાની કેટલી રકમ મંગાવી અને એ શેર દીઠ મંગાવેલી રકમ કેટલી કઈ તારીખ સુધી છેલ્લી કઈ તારીખ સુધી ભરાઈ જવી જોઈએ તેની જણાવવામાં એ બાબત પણ નક્કી કરી દેવામાં આવે છે. એ પણ ઠરાવમાં જણાવવામાં આવે છે. 2. સભ્યપત્રક બંધ કરાવવો. શેર હોલ્ડરને હપ્તાની નોટિસ મોકલવા સભ્યોની યાદી તૈયાર કરવાની હોવાથી સભ્યપત્રક અને શેર ફેરબદલી પત્રક બંને થોડાક સમય માટે બંધ કરવામાં આવે છે. સભ્યપત્રક અને ફેરબદલી પત્રક બંધ રાખવાના 7 દિવસ પહેલા વર્તમાન પત્રમાં કંપનીએ નોટિસ આપીને જણાવવામાં આવે છે કે ભાઈ તમારું સભ્યપત્રક અને શેર ફેરબદલી પત્રક બંને બંધ કરાવવામાં આવે છે. 3. હપ્તાની યાદી તૈયાર કરવી. તો હપ્તાની યાદી તૈયાર કરવામાં તમે કઈ કઈ વિગતોને નોંધશો? હપ્તાની યાદીમાં સભ્યપત્રક બંધ કર્યા પછી તેના આધારે શેર હપ્તાની યાદી તૈયાર કરવામાં આવે છે કે જેમાં નીચેની બાબતોને આપણે નોંધીએ છીએ કે જેમાં સભ્યનું નામ અને સરનામું, શેર કેટલા છે તેની સંખ્યા, મંગાવેલ હપ્તાની રકમ, અગાઉથી ચૂકવેલ કોઈ હપ્તો હોય તો એ રકમ, સભ્ય ચૂકવવાની થતી રકમ કેટલી છે, હપ્તો ચૂકવવા માટે કયા સમય સુધી છેલ્લી તારીખ કઈ રહેશે તે બાબત દર્શાવવામાં આવે છે. 4. અહીંયા 3 તબક્કા પૂરા થાય ત્યારબાદ બેંકને જાણ કરવામાં આવશે. હપ્તાની યાદી તૈયાર થઈ ગયા પછી સેક્રેટરી તેની એક નકલ હપ્તાની યાદી તૈયાર થઈ ગયા પછી સેક્રેટરી તેની એક નકલ બેંકને મોકલી આપે છે અને સાથે સાથે બેંકને જણાવે છે કે શેર હોલ્ડર પાસેથી હપ્તાની રકમ તમે કંપની વતી સ્વીકારજો અને તે રકમ શેર હપ્તામાં જમા કરજો. હપ્તાની નોટિસ મોકલવી. હપ્તાની યાદી તૈયાર થયા પછી તેના આધારે દરેક સભ્યને હપ્તા ભરવા અંગેની જાણ કરતો પત્ર રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે. આ પત્રને હપ્તાની નોટિસ કહે છે. રિપીટ કરું છું. હપ્તાની યાદી તૈયાર થયા પછી તેના આધારે દરેક સભ્યને હપ્તા ભરવા અંગેની જાણ કરતો પત્ર રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે, જેને હપ્તાની નોટિસ કહે છે. હપ્તો ભરવાની મુદત 14 દિવસ પહેલા આ નોટિસ સભ્યોને મળી જાય તે રીતનું પ્લાનિંગ કરીને પત્ર રવાના કરવા. 6. શેર હપ્તાની ચૂકવણી. શેર હોલ્ડરો હપ્તા પત્ર અરજી મળ્યા પછી એટલે નોટિસ મળ્યા પછી ની તારીખથી 14 દિવસની અંદર બેંકને હપ્તો ભરવાની રકમ ચૂકવી દેશે. બેંક આ રીતે મળેલ રકમ શેર હપ્તા ખાતામાં જમા કરશે અને ભરણાની ચિઠ્ઠી પોતાની પાસે રાખશે અને શેર હપ્તાની નોટિસ અને રસીદ શેર હોલ્ડરને પરત કરશે. જેટલા પણ આ રીતના વ્યવહારો 14 દિવસ દરમિયાન બનશે, 14 દિવસ સુધીનો સમયગાળો આપ્યો છે, મળ્યા પછીની તારીખથી 14 દિવસની અંદર બેંકને હપ્તાની રકમ ચૂકવે છે. એટલે જેટલા પણ શેર હોલ્ડરો સભ્યો છે એ લોકો પાસે જેટલી આપણે રકમ મંગાવી છે એટલી રકમ તે બેંકમાં જમા કરશે 14 દિવસની અંદર. એમાં જુદી જુદી આવશે બેંક પાસે ઘણી બધી ભરણા ચિઠ્ઠી. તો આ ભરણા ચિઠ્ઠી એક સાથે કંપનીને 14 દિવસ પછી મોકલાવી દેશે. ત્યાર પછી છેલ્લો હપ્તો વિધિનો તબક્કો છે.
હપ્તા પત્રકમાં નોંધ કરવી. કંપનીનો સેક્રેટરી ભરણા ચિઠ્ઠીના આધારે સભ્ય પત્રકની અંદર નોંધ કરે છે કેટલા સભ્યોનો હપ્તો ભરાયો છે અને કયા સભ્યના હપ્તા બાકી છે તેની યાદી તૈયાર કરી સંચાલક મંડળ સમક્ષ તે યાદીને રજૂ કરે છે કે આટલા શેર હોલ્ડરોએ સભ્યોએ હપ્તાની રકમ ચૂકવી છે અને આટલા સભ્યોએ હપ્તાની રકમ ચૂકવેલ નથી, જેથી આગળની કાર્યવાહી થઈ શકે. ઓકે, ક્લિયર ખ્યાલ આવી રહ્યો છે? ખૂબ જ સરસ પ્રશ્ન છે. શેર હપ્તા અંગેની ફરજો, પણ એના પહેલા ખાલી ઔપચારિકતા એક નિભાઈ લઉં કે તમારે મુદ્દા શેર હપ્તા મંગાવવાની વિધિના તબક્કા જે છે એ ટોટલ 7 છે. યાદ કરવા વાળા કરી લેજો. પહેલો છે શેર હપ્તા અંગેનો ઠરાવ, સભ્ય પત્રક બંધ કરાવવો, હપ્તાની યાદી તૈયાર કરવી, 4 બેંકમાં જાણ કરવી, હપ્તાની નોટિસ મોકલવી, 6 શેર હપ્તાની ચૂકવણી હપ્તા પત્રકમાં નોંધ કરવી. ઓકે, વારંવાર કહેતો રહું છું આપને, ધોરણ 12 કોમર્સની અંદર આવતા એસપીસીસી વિષય માટે તમે મારા ઓનલાઈન કોર્સને 100% પસંદ કરી શકો છો. આપના માટે એક ઓપ્શન છે. ખૂબ જ નોમિનલ પ્રાઇસની અંદર આપણે આખું વર્ષ ઓનલાઈન કોર્સને આપને અભ્યાસ કરાવવાના છીએ. તો 100% હું એના માટે તમને આગ્રહ કરીશ. ગુરુ શુક્ર શનિની અંદર અથવા ગુરુ શુક્ર રવિવારે જે આપણે એસપીસીસીના ઓનલાઈન કોર્સની અંદર આપણે જે ભણાવીએ છીએ એનો પણ તમે લાભ લઈ શકો છો. જ્યારે સમય મળે છે ત્યારે તમે રેકોર્ડેડ વિડીયો જોઈ શકો છો. અને હા, ભૂલાય નહીં મારા યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું અને કોમેન્ટ કરવાનું. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.